ભાઈ ઘરે આવેલું હોવાય ને અહીંયા હામી હું કામ બોલાવી અને અહીંયા વગડામાં થાકી ગઈ તડકાની. જો બેન એક જરૂરી વાત કરવી છે એટલે તને અહીં બોલાવી છે. છે હા તે બોલ, હું વાત હતી? કઈ મૂંઝવણમાં છો? પૈસાની જરૂર છે? હા બેન ના, એવું કાંઈ નથી, પણ વાત છે ને આ તમારા ઘરની છે. અમારા ઘરની વાત અને એ તું મને કરીશ? કાંઈ સમજણ ન પડી, ચોખવટ પડે એમ વાત કર ને ભાઈ. તારી જેઠાણી છે ને દામિની, હા થોડા સમયથી એના દાદા તમારી ઘરે રહેતા હતા. હા બિચારા અમારા ઘરે રહેતા હતા અને કોણ જાણે એક દી હું થયું ને દેવાંગ, તે ઘરે કોઈ નહોતું અને દાદા એકલા ઘરની બહાર ગયા ને પછી કોઈ દી પાછા ન આવ્યા. મને સમજાણું નથી કે આટલા દીમાં દાદા હારે થયું હું. જો ભાઈ અમારે બોલવું તો ન જોઈએ, પણ દાદા કદાચ આ દુનિયામાં હયાત નોએ હોય ને તો કઈક તો હાડ સંભાળ મળે ને. હયાત જ છે દાદા, એટલા માટે તે અરે બેન મેં તને અહીંયા બોલાવી છે. તે જોયા છે દાદાને? મળ્યા તને? ક્યાં મળ્યા? કોની આરે રહી છે? શું કરે છે? કહું છું, અંધી વાત તને કરું છું. હકીકતમાં અમને લોકોને જે વાત કહેવામાં આવી છે કે જે રીતે વાતને વણવામાં આવી છે ને એવી વાત જ નહીં. તો હકીકત તને કહેવા માંગુ છું. હા બોલ. હકીકતમાં એવું છે કે આ જે તારી આ જેઠાણીના દાદા છે ને એને તારા હાહુ માતે કઈક છોડીને આવતા રહ્યા છે. આ રસ્તા વચ્ચે રઝળતા મૂકી દીધા હતા. તું હું વાત કરશો ભાઈ? દાદા તારી પાસે હોય તને વાત કર્યો તો ઠીક, આ ગામની વાતોમાં વિશ્વાસ ન કરાય. મારા હાહુ બિચારા એવા નથી. ભલે હું માનું છું કે મગજ તેજ છે એમનું, પણ એનો અર્થ એવો નથી ને કે ગમે એને ઘરમાંથી કાઢી મૂકે. એ દાદાને ખબર જ હતી કે મારી વાતનો તું જરાય તે વિશ્વાસ નહીં કર. જો આ દાદા બીજે ક્યાંય નથી, પણ હકીકતમાં આપણી જ ઘેરે છે. હા, હું બા અને આપણા દાદા અમે લોકો છેલ્લા ઘણા દિવસોથી એને આપણી ઘેરે જ રાખીએ છીએ. પણ તો તે મને આ વાત કરી કેમ નહીં? એટલા દી વચ્ચે વયા ગયા. તું એકવાર મળીને મને કહ્યો તો ને હાલ મારા દાદાને મળવું છે. અરે નથી મળવું અત્યારે. જો હા અંધી વાતની જાણ છે ને તારી જેઠાણીને નહોત આવી જોઈ. જો પેલા હું જે વાત કહેવા માંગુ છું ને એ વાત જાણીને હકીકતમાં હા તારા હાઉ માએ તે દાદાને રઝળતા કર્યા છે. અને દાદા તો એવું કહેતા હતા કે એને ઘણા બધા માટા શબ્દો કીધા છે અને આજ પછી ક્યારેય ઘરમાં પાછા ન આવવા માટે તે દબાણ કર્યું છે. એટલે જો હા દાદા તો ફરી પાછા તમારી ઘેરે આવી શકે એમ નથી, પણ જો તારી જેઠાણીને ખબર પડશે ને તો એ જીદ કરશે કે દાદાને ફરી પાછા ઘેરે લઈ જાય. એટલે દાદા નથી ઈચ્છતા કે તમારા ઘરમાં ફરી પાછો કોઈ ડખો થાય. જોયું કેવા માણા થાય છે દુનિયામાં. અમે આટલા દીથી અડધા થઈ ગયા છે દાદાને ગોતવામાં. દાદા ક્યાંય મળતા નથી, દામિની ભાભી ખાતા પીતા નથી. આ બા છે ને, બાએ તો મારે વાત કરવી જ પડશે. તું ચિંતા ન કર, હું ઘરે જઈને હંધી વાત કરું છું. અને આ થોડાક દીમાં દાદાને અમે પાછા લઈ જાઉં, પણ ત્યાં સુધી એનું ધ્યાન રાખજે. હા અમે આંધા છીએ ને, તું જરાય ચિંતા ન કરતી હો. તમને વાતની કઈ ખબર છે? આ દેવાંગ મળ્યો તો મને. મને હું વાતની ખબર હોય? હું કીધું એને? અશોક કઈ તારા ઘરે કઈ ને આ પ્રોબ્લેમ તો નથી આવ્યો ને? મારા ઘરે કઈ વાંધો નથી, પણ આ તમારા બા પેટ મેલા છે ને એ આજ મને ખબર પડી ગઈ. એટલે મારા બા પેટ મેલા છે એટલે હું કઈ સમજ્યો નહીં. અરે હું તમને કહું ને, દામિનીના દાદા કેદુના ખોવાઈ ગયા છે, મળતા નથી. હા એ અમારા ઘરે છે, મારા બાના ઘરે. હા તો હું વાત કરશો? મારા બાના ઘરે છે એટલે? હું તમને માંડીને વાત કરું. એટલે આ દાદા મળી ગયા ને? મળી તો ગયા છે, પણ આ ખોવાયેલા કરતા વધારે વહમું છે. તમે મારી પૂરી વાત તો સાંભળો. હા બોલ. આ દાદા છે ને એ હાથે નથી વયા ગયા. તમારા બાએ એને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યા છે. આ તો હું વાત કરશો? બા હું કામ આ ઘરમાંથી કાઢે? સાચું કહું છું, દાદાએ મારા બાને બધી વાત કરી છે કે આપણા બાને એ નહોતું ગમતું કે દાદા આપણા ઘરમાં રહે.
આ દામિની ભાભી કઈ કામ નહોતા કરતા. જેદુના દાદા આવ્યા ને તેદુનું હંધું ધ્યાન એમના દાદામાં જ હતું. એટલે એ વાત આપણા બાને ગમતી નહોતી અને બાને એમ થયું કે જો આ દાદા ઘરમાંથી વયા જાય ને તો ઢાઢા પાણીએ ખ જાય. અને દાદાને ઘરમાંથી કાઢવાનું બાએ પૂરેપૂરું કાવતરું ઘડ્યું હતું. હે, એવું છે? હા, હા, આપણા બાઈએ જ આવું કર્યું. અત્યારે જ બાને બોલાવું. બા, ક્યાં વયા ગયા? બા, ધીમે તો બોલો, મારા કાનના પડદા ફાડી નાખશો. હું છે હાની બૂમા બૂમ કરો છો? હું છે એટલે આ તમે શું માંડ્યું છે? હા, હું માંડ્યું છે. બા, સાચું બોલજો. આ દાદાને ઘરની બહાર તમે કાઢ્યા છે ને? ના રે ના, હું શું કામ ઘરની બહાર કાઢું? હવે એ મંદિરે લઈ ગઈ અને અચાનક જ કશે ગાયબ થઈ ગયા. એમાં હું શું કરી શકું? હે બેટા, બા, દાદા મળી ગયા છે. હા, મળી ગયા? હા, દાદા મળીએ ગયા છે ને. દાદાએ અંધી વાતે કરી. પૂછો તો ખરા કોના મોઢે ને ક્યાં છે? હા, ક્યાં છે? કોના મોઢે વાત કરી? શું કીધું? બા, દાદા અમારા ઘરે છે, મારા બાના ઘરે. અને દાદાએ અંધી વાત કરી છે મારા બાને. દાદાને અહીંયા રહેવું હતું, એને અહીંયા ગમતું હતું એની દીકરીની હારે. પણ તમે દાદાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે. મંદિર લઈ જવાના બાને તમે બહાર લઈ ગયા અને પછી બા દાદાનું અપમાન કર્યું અને એને ધક્કા મારીને કાઢી મૂક્યા. સાચી વાત ને? મેં કાઢી? હા, કાઢી મૂક્યા. પણ હું એટલે કાઢી નહોતા મૂક્યા. મેં તો ખાલી કહ્યું હતું કે આ દીકરીના ઘરે રહો તો એ સારું ન લાગે. બીજું કાંઈ નહોતું કીધું. પણ હવે એમને વસમું લાગ્યું હોય ને એ જતા રહ્યા હોય તો. બસ બા, તમારા એના કઈ કામ કરવા પડતા હતા? હે, હા, આવી રીતે તમે એને કાઢી મૂક્યા. હા, દામિની ભાભીએ કેટલા દિવસ નહોતું ખાધું એ તમને ખબર છે ને. આવું હું કામ કર્યું? તે ભલે ના ખાધું, હા, ભલે ભૂખી મારી. એ જ લઈને આવી હતી ને એના દાદાને. એ ભૂખ મરાને આપણા ઘરે. મને તો એનો દાદો પહેલેથી નહોતો ગમતો, પણ હા, મારા દાદા એકલા છે, બિચારાને કોણ રાખશે, એટલે હું અહીંયા લઈ આવું. ભલે તમારા ઘરે છે ને, તમારા બાને મળ્યા ને, સરસ. તો હવે રાખો. હા, ઈ તો રાખશે જ બા. મારા બાને કોઈ વાંધો નથી દાદાને હાચવવાનો. ગયઢું માવતર છે, એની સેવા કરીને તો ઈશ્વર સાક્ષાત આપણા ઘરે આવ્યો ગણાય. પણ તમને કોણ સમજાવે આ બધી વાત? ખોટા બોલી કરી કરીને અટાણ સુધી દાદાને ગોતાવા લાગ્યા. આના કામ ધંધા મેલાવ્યા, અમારા મગજ ખરાબ કરી નાખ્યા. અને હવે પાછા હારા થતા ફરો છો? યાદ રાખજો બા, આ તમે જે કર્યું છે ને એ ખોટું કર્યું છે, સમજાવી દેજો. હા, અને બા, દાદા તો છે ને પાછા આ ઘરમાં જ આવશે, એટલું યાદ રાખજો. આ ઘરમાં એને નહીં, કોઈને નહીં આવવા દો. અરે પણ ભાઈ, વાત તો સાંભળ. કઈ ન સાંભળવું. અને અડધી વાત મેં સાંભળી હતી. આપણે આનો કાંઈક રસ્તો કાઢશું. મારે રસ્તો નથી કાઢવો. તું આવી રીતે ભાઈ, અશોક, તું સમજવાની કોશિશ કર. હા છે ને, બાએ કઈ સારી વાત નથી કરી. જરાક તો વિચાર કર. અને જો એમને હું નહીં રાખું તો બીજું કોણ રાખશે? એ હશે ને મારી ભેગા જ રહે. અને એટલા માટે જ મેં નક્કી કર્યું છે કે મારે આ ઘરમાં નથી રહેવું. હું જુદો રહેવા જાઉં છું. નહીં, તું જુદો રહેવા જાય તો પછી આ ઘરનું શું થાય? ઘરનું શું થાય એટલે? તું છે ને, હા, આ ઘરને અને બાને, આ બેયને સંભાળી લેજે શાંતિથી. હું નહીં સંભાળી શકું એને. બાને જરાય વિચાર ના આવ્યો કે એને શું કર્યું. હે, હા, હા, જો આપણે જ એમની હારે આવું કર્યું હોત તો, એમને ઘરમાંથી કાઢી મૂક્યા હોત તો. સાચી વાત છે ભાઈ, પણ હવે તું જ કે હવે આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. અને આવી રીતે બાને કરાય? અરે, કોઈ હોશિયાળા માણસ હોય એની મદદ કરવાની હોય, નહીં કે એને ઘરની બહાર કાઢવાના હોય. હા, હું બધું સમજુ છું, પણ જો તું આ નોખા થવાની વાત કરશો ને એ મને નથી ગમી. પણ મને ગમે છે ને અશોક. મારી મજબૂરી છે કે મારે નોખું થવું પડે છે. બાકી મને કોઈ શોખ નથી કે હું આપણું ઘર મેલીને બીજે રહેવા જાઉં. મારે તો તમારી હારે જ રહેવું છે, તમારી ભેળા. તને ખબર છે, હા, આપણા ગામમાં, આપણા હગાવાલામાં આપણી કેવી વાતો થાય કે કેવો સારો પરિવાર છે, બધાય ભેગા રહે છે. હા, થાય ને. તો મારી વાત સાંભળ. હા, કાલ સવારે ગામમાં એ પણ વાતો થાય કે આપણા ભાઈએ હા દાદાને બહાર કાઢી મૂક્યા હતા. જરાક તો વિચાર કર, ત્યારે શું થાય? આપણે જો
બાને સમજાવીને હવે આવું કોઈ દી નહીં થાય. બાને હું સમજાવવાના? બા સમજાવે સમજી જાય? તને એવું લાગે છે? મને નથી લાગતું કે બા સમજશે. અરે બાએ તો વિચારી જ લીધું હશે, ત્યારે તો એને આવું કર્યું હશે. મને નો જો અશોક, હવે તું છે ને મારી હારે ખોટી માથાકૂટ ના કર. હું છે ને તારી ભાભીને લઈને અલગ રહેવા જતો રહીશ. એટલે દાદા પણ અમારી હારે જ રહે. આ જીવ છે ને ત્યાં સુધી અમે સેવા કરશું, અને પછી કદાચ જો હરી ઈચ્છા ભગવાનની મરજી હશે તો ઘરે પાછો પણ આવી જાય, પણ દાદાને મેલીને નહીં આવું. પણ દાદા એ ભલે ને અહીંયા રહે, કેમ અલગ થઈને તો આવું આપણો અરે કોણ માના પાસા આવશે? તું જ વિચાર કર ને. તારી હારે હું ઝઘડો કરીને તને મારીને આ ઘરની બહાર કાઢી મૂકું તો તારો પગ ઉપર છે પાછો ઘરમાં આવતા? કે આપ જવાબ છે? જવાબ તારી પાસે નથી ને? તો તું જ વિચાર કર કે ભાઈએ દાદાનું અપમાન કરીને એના ઘરમાંથી કાઢ્યા હશે. ખબર નહીં એના ઉપર શું વીતી હશે, એની હારે શું થયું હશે. અને હવે એ વ્યક્તિ બહુ સ્વાભિમાની માણા હે. ક્યારે ઘરમાં પાછા નહીં આવે. કદાચ હું મનાવા જાય, તું મનાવા જાય, કે આપણા બા મનાવા જાય ને, કોઈ કહે કે હું મારું કરી ખાય, પણ તમારા ઘરમાં પગ નહીં મિલે. પણ એને મનાવા તો પડશે. જો હા અશોક, મેં જે વિચાર્યું છે બરાબર વિચાર્યું છે, કંઈ ખોટું નથી વિચાર્યું. અને અશોક, મારે અલગ રહેવા જવું પડશે, એમાં કોઈનું નહીં હાલે. કોઈનું નહીં હાલે એટલે હું અલગ નહીં થવા દઉં બસ. કે તું મને રોકીશ? હા, તારા ભાઈને રોકીશ તું? તો હું એ જોઉં છું તું મને કેમ રોકે છે. અરે ભાઈ, મારી વાત તો સાંભળ. અશોકભાઈ, તમારી દીકરીને ઘરે જે થયું હવે અહીંયા તમારે કાંઈ ઉપાધિ નથી. પરવે તો છે ને? એ બધી વાત તો બરાબર, તમે મને સારી રીતે સાચવો છો, મારું ધ્યાન રાખો છો, પણ ભાઈ મને અંદરથી છે ને આમ ખરી મજા નથી આવતી. કેમ, શું થાય છે? શું તકલીફ છે અમારા ઘરે? એ મને એમ થાય કે આ હું તમારી માથે બોજ બનીને બેઠો છું ને, એ મારા માટે સારું ન કહેવાય. આ સંબંધીમાં મારે આ છે ને આ તમારું ઋણ કેદી હું ચૂકવું ભાઈ. એના કરતાં એક કામ કરો ને, મને કોઈક તમારું ઓળખીતાનું નૂતન શ્રમ હોય ને. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. હું તમે આ કંઈક આશ્રમની વાત કરો છો? હા ભાઈ, આ તમારો બધાનો પ્રેમ ભાવ ખૂબ છે, પણ મને હવે આ કોટતું નથી. એટલે અમારા વહુથી કાંઈ કહેવાય ગયું છે તમને? અરે ના ના, કોઈ કાંઈ કીધું નથી. તો પછી ભાઈ આ હગાનું ઘર છે ને એ તમારું ઘર સમજો તમે. બાપુજી ઓલા સૌજીભાઈ ને એ લોકો હમણાં બેહવા આવવાના છે. હા, કેમ બધાયના મોઢા ઉતરી ગયા છે? શું વાત છે? જુઓ ને બાપ, આ દાદા કેવી વાતો કરે છે. એ કહે છે કે એમને વૃદ્ધાશ્રમમાં જવું છે, અહીંયા આપણી ઘરે ફાવતું નથી. અરે દાદા, અમે કઈ પારકા થોડા છીએ, તમારા પોતાના તો છીએ. ના દેવા, હવે આપણે પારકા જ છે, અને એને આપણા ઘરે ગમતું નથી તો પછી પરાણે હું કામ રાખવા? અને હા, દામિની તો એની પોતાની દીકરી છે, અને હું તો જીભની માનેલી દીકરી, અને જીભની માનેલી દીકરીના ઘરે આટલા બધા દી થોડા રહેવાય. અને આમાંય હું તો દાદાને હાચવતી નથી, ટાઈમે ચા પાણી નથી આપતી, એટલે સાચી વાત છે, કરાઈ. એવું નથી બેટા, તમે બધા છે ને મારી કાળજી ખૂબ લ્યો છો ને, પણ મને એમ થાય છે કે તમારું ઋણ મારે કેટલું માથે ચડાવવું. એટલે મને વૃદ્ધાશ્રમમાં મૂકી જાવ ને તો શેનું ઋણ? શેનું ઋણ? અરે આ બધી તો કર્મની લેણા દેણી છે. ઓલા ભવે અમે લીધું હશે તો આ ભવે અમારે દેવાનું છે. અને અમે કોકના દાદાનું હારું વિચારશું ને તો કાલ સવારે અમારા દાદાનું ગઢ પણ હારું જાય. અને તમે કોકના ક્યાં છો? હવે તો અમને અમારા પોતાના હોય ને એવું લાગે છે. એટલે હવે છે ને વૃદ્ધાશ્રમમાં જવાની વાત કરતા નહીં, નતર તમારે ને મારે કોઈ વ્યવહાર જ નહીં રહે. ના ના, એવું ના બોલો તમે. અરે જો અશોકભાઈ, આ અમારા વહુ બેટા તમને એના બાપાની જેમ આગ્રહ કરે છે, તો હવે તમે જીદ છોડી દો. અને હજી પણ કહું, જો તમને કઈ તકલીફ અમારા ઘરથી હોય તો વાત કરો. તકલીફ તો તમારા ઘરમાંથી કોઈ નથી. ત્યાં મને જે દામિનીના સાસુ કહેતા કડવા વેણ, એવું અહીં કોઈ નથી કહેતું. પણ
કોણ જાણે કેમ હવે એમ થાય કે નહીં હવે મારે આ તમારા રોટલા ન તોડવા જોઈએ. અરે ભાઈ આપણા હગા સહી મારી દીકરી જ્યાં એ ઘરે છે, તમારી દીકરી એ બે બેનું જેવી હોય તો આપણે બે ભાઈઓ જેમ ન રહીએ છીએ. હા દાદા, આ મારા દાદા સાચું જ કહી રહ્યા છે. અને આમે તમે અહીંયા આવ્યા છો ને તે દુનો દાદાને હથવારો થઈ ગયો છે. અને જો દાદા તમે હાલ્યા જાઓ તો પછી આ મારા દાદાનો હથવારો કોણ રહે એનો તો વિચાર કરો. ના ના, એને જાવું હોય ને તો જાવા દે, પણ હવે પછી છે ને બાપુજી તમારે એની હારે વ્યવહાર નથી રાખવાનો, તારેય નથી રાખવાનો અને મારેય નથી રાખવાનો. ના ના એવું અને હા, હવે છે ને દામિનીને આપણે એના ઘરે જઈને મીરાને મળવા તો દામિની હારે કોઈ વાત નથી કરવાની, કારણ કે હવે આપણે એના પોતાના સહી જ નહીં તો પછી આ હાંધી વાત કરવાનો કાંઈ મતલબ નથી. અરે નાના બેન, તમે આમ દાજા ઉપર ડામ ન દો. એ તમારા ઘરે તો છે ને મને પૂરેપૂરી તમે બધા સેવા કરો છો, પણ હું દાદા આ ખોટે ખોટા તમે વિચાર કરો છો. એ છે ને આ તમારા મનમાં આવતા અંધાય વિચારને બાજુમાં મૂકી દો ને તમારે અહીંયા રોકાવાનું છે એ પાકું છે બસ. હા, હવે પ્રેમથી રોકાવ તોય ભલે અને પછી અમારે જબરદસ્તી કરવી પડે ને તોય ભલે. જો આ ખડકી દેખાય છે ને એ ખડકીની બાદ તમારે પગ મૂકવાનો નથી, ઘર મૂકવા માટે. બાકી મંદિરે જવું હોય તો ના નથી. બોલો અશોકભાઈ, હવે તમે શું કહો છો? તમારો બધાનો આટલો આગ્રહ છે ને, સારું બસ હું ક્યાંય નહીં જાઉં. હવે તમે બેહો, હું 2 અડાડી ચા બનાવી આવું. તું પીસ? ના ના, આ દાદા ને દાદા ભલે પીતા, આ હું વાડીએ જરાક કામ છે તો હું વાડીએ આંટો મારતો આવું. તારે વાડીએ બહુ હમણાં કામ છે નહીં? આ કામમાં જ ધ્યાન છે કે પછી બીજે ક્યાંય ધ્યાન છે? હા ના, બીજે ક્યાંય હું કામ ધ્યાન દઉં હે દાદા? આ વાડીનું જ કામ છે. દાદા જ કહેતા હતા હમણાં કે આ ઓલું હાંજવાળું કામ પતાવવાનું છે તો જાવ કે નહીં દાદા? હા જા, પણ મોલ નું બધું ધ્યાન રાખજે ને હું જોવે છે ટાઈમે પાણી ખાતર દવા બધું ધ્યાન રાખજે. બીજે જાય નહીં ધ્યાન રાખતો. જા. હા દાદા, હાલો નીકળું છું. હા. જય માતાજી. જય માતાજી. જય માતાજી બા. જય માતા. જાઓ બેટા, હવે તમે ચા બનાવો. બીજું હું જાવા નહીં દેતા હોય ને? હા બેટા. ભાઈ તમે ખૂબ નસીબદાર છો. હવે સંસ્કારી બહુ આ દીકરાઓ એ ભલું કરજો બધાનું ભગવાન.